લાસ્ટ લેક્ચર ની અંદર આપણે દબાણનું સૂત્ર થાય B બરાબર 1/3 સ્મોલ nm v સ્ક્વેર સરેરાશ અથવા 1/3 રો v સ્ક્વેર સરેરાશ આ બે સ્વરૂપની અંદર આપણે દબાણના સૂત્ર થાય આદર્શ વાયુ વડે ઉદ્ભવતું દબાણ આ સ્મોલ n એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા સ્મોલ m એક અણુનું દળ અને આ v સ્ક્વેર સરેરાશ એટલે વાયુનો સરેરાશ વેગ ફરીથી કહો વાયુનો સરેરાશ વેગ એનો સ્ક્વેર કરેલો છે એમાં ρ એટલે વાયુની ઘનતા છે બરાબર હવે તમે ધ્યાનપૂર્વક જો આ બંનેમાંથી કોઈ પણ સૂત્રમાં ક્ષેત્રફળ a અથવા સમય ડેલ્ટા t કે આવે છે વિચારો જો વાયુ કે નથી આવતું એટલે એનો અર્થ એમ થયો વાયુનું દબાણ ક્ષેત્રફળ a અને ડેલ્ટા t પર આધારિત નથી એટલે a ઉપર આધાર નથી રાખતું ડેલ્ટા t ઉપર આધાર નથી રાખતું એનો અર્થ એમ થયો પાત્રની દિવાલનો આકાર ગમે તેવો હોય એની અસર દબાણ ઉપર થતી નથી પછી પાત્ર મોટું હોય કે પાત્ર નાનું હોય એને કારણે દબાણમાં કોઈ ફેરફાર તમે સીધો અનુભવતા નથી ઈ ઘનતા એ અણુના દળ સરેરાશ વેગનો વર્ગ એના ઉપર ડિપેન્ડ કરે બરાબર એકમ કદમાં રહેલા અણુની સંખ્યા આ બધી બાબતો આધાર રાખે એ અને ડેલ્ટા ટી પર આધાર રાખતું નથી નેક્સ્ટ વાત કરીએ એક પ્રયોગ કરવામાં આવ્યો આના વિશે વધારે ચેપ્ટર 10 માં ભણશો એટલે સાયન્ટિસ્ટનું નામ કહીને તમારા ઉપર વધારે બર્ડન નહીં નાખવું પ્રયોગ શું કર્યું જોજો ઓલી પિચકારી આવી જોઈ તમે એક બાજુ પ્રેશર કરો સામે પાણી નીકળે કોઈ જોયું છે બસ આ એના જેવું પણ સેજ અલગ કરેલું છે જોજો શું કરે છે અહીંથી આ દબાણ કરે અહીં બધી પાણી ભરેલું પછી શું કરે સરખી ઊંચાઈ હોલ કરી નાખે બરાબર અહીંથી દબાણ કરશે શું થશે વિચારો ક્યાંથી પાણી બહાર આવશે હોલમાંથી જોવા એવું મળે કે દરેક હોલમાંથી પાણી સમાન માત્રામાં બહાર આવે સમાન માત્રામાં બહાર શું કામ આવતું છે વિચારો દબાણ બધે કેવું હોય છે સરળ એનો અર્થ એમ થયો પાત્રની દિવાલના દરેક બિંદુએ દબાણ કેવું હોય છે સરળ તમે ક્યારે વાહનના ટાયરમાં હવા પૂરી હવા પૂરે ને ચેક કરે તમને ખબર કેટલું દબાણ છે ખાલી વાલ પાસે એક જ જગ્યાએ ચેક કરે કે આખા ટાયરમાં બધે ત્રણ ચાર જગ્યાએ ચેક કરે વિચારો ખાલી વાલ પાસે એક જ બિંદુએ દબાણ ચેક કરે બધે એટલું જ દબાણ હોય સમજાય છે એટલે સ્પષ્ટ છે તમે કોઈ એક જગ્યાએ દબાણ લાગુ પાડો તો સમગ્ર પાત્રની દિવાલના દરેક બિંદુએ દબાણ કેવું થશે સરખું મિત્રો મગજમાં ખ્યાલ આવ્યો તો એક તો એ ડેલ્ટા ટી પર આધાર રાખતું બીજું પાત્રના દરેક બિંદુએ દબાણ સરખું છે ફરીથી પાત્રના દરેક બિંદુએ દબાણ કેવું છે સરખું છે ક્લિયર આ પ્રયોગ તમે આમ તો ચેપ્ટર નંબર 10 માં વધારે શીખશો ત્યાં તમને વધારે ખ્યાલ આવશે આટલી ખબર પડતી આપણે સૌથી છેલ્લી વાત ચાલો વિચારો આપણે એક વાત કરી હતી કે ભાઈ આ બાજુની દિવાલે વિચાર લઈ કે અહીંયા વાયુનો અણુ જઈને ભટકાય છે એવું પ્રેક્ટિકલી આપણે વિચારતા તો ભટકાઈને પાછો આવતો હોય એ બીજે જતો એને ન અથડાઈ શકે કે ન અથડાઈ શકે વિચારો અથડાઈ શકે તો અંદરો અંદરની અથડામણને કારણે દબાણમાં કોઈ ફેરફાર થાય ખરો વિચારો એક અણુ જાય છે પાછો આવે બીજો જાય છે તો આ ભટકાઈ જાય તો આ વાં પહોંચી ન શકે ને તો ત્યાં ભટકાતા અણુની સંખ્યા ઘટે કે નહીં તો દબાણ ઘટવું જોઈએ ને પણ તોય ઘટતું નથી એવું કેવી રીતે એનું કારણ છે અણુ અણુ વચ્ચેની સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત છે કેવી સંઘાત છે એટલે શું સ્થિતિસ્થાપક સંઘાત એટલે તો કે સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય વેગમાનનું દરેક પ્રકારનો થાય ગતિ ઊર્જાનું સંરક્ષણ હવે જોજો વાયુના બધા અણુને આપણે સરખા ધેરા છે ફરીથી કહું બધા અણુ કેવા ધેરા છે સરખા હવે જોજો એક અણુ અહીંથી આવે v1 વેગથી કેટલા વેગથી v1 આનો વેગ કેટલો છે v1 બીજો અણુ v2 વેગથી આવે અથડાય એટલે પહેલા અણુની ઊર્જા બીજાને મળી જાય બીજા અણુની ઊર્જા પહેલાને મળી જાય તો આનો વેગ દળ બધાને સરખા ઉમાન લે તો આનો વેગ v2 થઈ જાય ડાયરેક્શનમાં
જે આમથી આવતો હતો એનો વેગ v2 થઈ ગયો, ખબર પડી? આનો વેગ v1 થઈ જાય, e છે નતો. તો દિવાલને થોડી ફેર પડે કે અમર આવ્યો હજી અણુ આવ્યો, ઈ ચમન આવ્યો, મગન આવ્યો, છગન આવ્યો, એ અણુના નામ થોડા પડ્યા, આપણા નામ હોય, અણુ થોડા નામ હોય, બરાબર? ઈ તો એમ જોવે એક અણુ આવ્યો એનું વેગમાન દેશે, ખબર પડી કે નહીં? એટલે વાયુની અંદરોઅંદરની અથડામણને કારણે દબાણમાં કઈ ફેરફાર થતો નથી. એટલે ત્રણ મુદ્દા શીખવા મળ્યા. ક્યાં? એક તો દબાણ ક્ષેત્રફળ એ ડેલ્ટા ટી પર આધારિત નથી. બીજું, પાત્રની દિવાલના દરેક બિંદુએ દબાણ સરખું હશે. ત્રીજું, સ્થિતિ સ્થાપક સંગત થવાને કારણે વાયુની અંદરોઅંદરની અથડામણને કારણે દબાણમાં કોઈ ફેરફાર થતો નથી. ડાઉટ કોઈને કાંઈ? ક્લિયર? ઓકે. તો બીજી વસ્તુ સમજાય. ચાલો નેક્સ્ટ જે સમજાવવા જાઉં છું ને ધ્યાનપૂર્વક જોજો, કેમ કે એ તમારે છે ને ઘણી જગ્યાએ ઉપયોગમાં આવવાનું છે, બરાબર? એ હું તમને સમજાવું છું. x ની અલગ અલગ કિંમતો પરથી x RMS મળે. શું મળે? x RMS. એ RMS કેમ મળે ને RMS મેળવવાની મેથડ શીખવાનું જોજો. માન લો પ્રયોગમાં અલગ અલગ પ્રયોગમાં x ની કિંમતો મળે છે 1 2 3 4 5. સરળતા ખાતર આવા ઉદાહરણ લીધા છે. પોઈન્ટ બાય હોય કિંમત તમને ખબર છે 1 2 3 4 5. તો તમે x નું મધ્યક કાઢતા શીખાશો. x નું મધ્યક x બાર કહેવાય, ખબર છે ને? કેવી રીતે નીકળે મધ્યક? 1 + 2 + 3 + 4 + 5 ડિવાઇડેડ બાય, એટલે કે છેદમાં 5 કાઢવાનું, મધ્યક કાઢવાનું. કેટલું થશે વિચાર? 5 ને 4 9 બરાબર છે. 9 6 15 15 ભાગ્યા 5 એટલે 3. ઓકે. હવે આનું x RMS કાઢતા શીખવાનું છું. શું શીખવાનું છું? કેમ નીકળે જોઈએ. x RMS. પહેલા તો RMS એટલે શું? s સ્ક્વેર m મીન અને r રૂટ. આ ત્રણ પ્રોસેસ કરો x ઉપર એટલે x RMS થઈ જાય. પહેલા શું કરવાની? એ પ્રોસેસ સ્ક્વેર કરવાનો. સ્ક્વેર કરવાનો એટલે દરેક પદનો સ્ક્વેર કરી નાખવાનો. ખબર પડી? તો x એટલે 1 2 3 4 5 છે, તો x સ્ક્વેર એટલે ચાલો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 9 પછી 16 અને છેલ્લે થઈ ગયો સ્ક્વેર. હવે શું કરવાનું છે? સ્ક્વેર કર્યા પછી વિચારો મીન. મીન એટલે મધ્યક. ખબર ને તમને મધ્યક કેમ નીકળે? તો આ x સ્ક્વેર નો મધ્યક કાઢી નાખવાનો. 1 + 4 + 9 + 16 + 25 ડિવાઇડેડ બાય 5. કરો સરવાળો, ભાગ્યા 5 કરો. 25 ને આય 25 50 થયા. 50 ને 55 55 ભાગ્યા 5 11. ચાલો હવે છેલ્લી પ્રોસેસ કરવાની. શું કરવાનું બોલો? રૂટ. આનો રૂટ કાઢો. ચાલો x સ્ક્વેર નો રૂટ બરાબર શું કહેવાય બોલો? રૂટ ઓફ 11. કરો કેલ્ક્યુલેટરમાં 11 નું રૂટ કરો. જો કેટલો આન્સર આવે. 3.31. જો લગભગ આની આસપાસમાં એવું કઈ જોવું આવ્યું તો કે તો આ આટલું જ આપણે પાસે તો આવું કામ પડી ગઈ. બરાબર સ્પષ્ટ વસ્તુ છે કે જ્યારે તમારી પાસે ધન હોય તો આવી રીતે ગણતરી કરવી સહેલી પડે, પણ જ્યારે કિંમત x ની ધન અને ઋણ બે આવતી હોય ને, ફરીથી કહો કેવી કેવી? ધન અને ઋણ બે આવતી હોય તો આ x RMS વધારે સરળ પડે. ફરીથી કહો x RMS વધારે સરળ પડે. તો એનો અર્થ એમ થયો x RMS એટલે આ અંડર રૂટમાં x સ્ક્વેર સરેરાશ બરાબર x R M S. એમાં પહેલા સ્ક્વેર કરવાનો, છેલ્લે ચાલુ કરવાનો, પછી મીન, પછી ક્લિયર? ચાલો હું આ વર્ગમૂળ કાઢી નાખું તો સામે જઈને વર્ગ થઈ જાય ને. તો x સ્ક્વેર સરેરાશ ની બદલે શું લખીએ? x RMS નો સ્ક્વેર કહેવાય. તો વિચારો તો આની બદલે શું લખીએ? b RMS નો સ્ક્વેર કહી શકાય. ખ્યાલ આવે છે? તો હવે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે દબાણનું સૂત્ર શીખ્યા હતા 1/3 ρ
v સ્ક્વેર સરેરાશ હતો ભાઈ આની બદલે આવું લખું તો 1/3 રો ચાલે ઘણી બધા નેશનલ લેવલની એક્ઝામોમાં આ રીતે લખાય છે ખબર પડશે કેવી રીતે જોઈ આટલું ઉતાર નાખો આ 12th માં પણ આરએમએસ તમને બહુ કામ આવવાનું બરાબર લખી રાખો નેક્સ્ટ પોઈન્ટ છે તાપમાનનું ગતિક અર્થઘટન તાપમાનનું ગતિક અર્થઘટન સાવ સિમ્પલ પોઈન્ટ છે આમાંથી તાપમાનની ગતિ ઊર્જા સાથેનો સંબંધ આવશે ફરીથી કોઈ તાપમાનનો ગતિ ઊર્જા સાથે સંબંધ આવશે ધ્યાન કરવું જોઈએ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે p બરાબર એક સૂત્ર તારવી ગયા સ્મોલ n kBT kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક t એટલે નિરપેક્ષ તાપમાન અને સ્મોલ n એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા બરાબર જે સ્મોલ n લખ્યું હોય કેપિટલ N ના છેદમાં v એટલે કદ બરાબર અને હમણાં આપણે દબાણ માટે સૂત્ર તારવી ગયા વાયુનું દબાણ p બરાબર શું હતું કોઈને યાદ છે 1/3 રો v સ્ક્વેર સરેરાશ કહી શકાય ને બરાબર તો આદર્શ વાયુ નું દબાણ p બરાબર 1/3 રો લખવાની બદલે લખી શકાય n ગુણ્યા m v સ્ક્વેર સરેરાશ બરાબર હવે ધ્યાનપૂર્વક જો આમાં મને ગતિ ઊર્જા લઈ આવી છે ગતિ ઊર્જામાં ક્યાં છે આમાં કે ગતિ ઊર્જા જેવું સ્ટેપ દેખાય છે જોવો ગતિ ઊર્જાનું સૂત્ર આવડે છે તમને શું છે 1/2 mv સ્ક્વેર આમાં mv સ્ક્વેર છે શું ઘટે છે બોલો 1/2 તો 1/2 ના 2 વડે ભાગી નાખી અને 2 વડે ગુણી નાખી ઠીક છે આ 1/3 જો તો n m v સ્ક્વેર સરેરાશ તો કાઉન્સનું પદ છે એ ગતિ ઊર્જા થઈ કે ન થઈ જોવો જોઈએ ગતિ ઊર્જા થઈ બરાબર ખાસ યાદ રાખજો 2/3n * 1/2 mv સ્ક્વેર સરેરાશ ઓકે હવે આગળ વાત કરીએ પરંતુ વાયુમાં રહેલી ઊર્જા એટલે કે વાયુની આંતરિક ઊર્જા દરેક પદાર્થમાં કઈક આંતરિક ઊર્જા હોય જ હોય ને વાયુની આંતરિક ઊર્જા ગતિ ઊર્જા સ્વરૂપે હોય છે ગતિ ઊર્જા સ્વરૂપે હોય છે ચાલો એક અણુની ગતિ ઊર્જા આપણને ખબર છે 1/2 m v સ્ક્વેર સરેરાશ કહી શકાય આ વાયુના ટોટલ અણુ કેટલા કેપિટલ n તો કુલ ઊર્જા ઈ કહેવાય ને કે ન કહી શકાય આના ઉપરથી એક અણુની ઊર્જા E/n બરાબર શું કહી શકાય વિચારો 1/2 m v સ્ક્વેર સરેરાશ વાંધો આવે કોઈને કાંઈ તો બોલી શકે છે ક્લિયર થઈ ગયું બધાને બરાબર તો જે 1/2 m v સ્ક્વેર સરેરાશ છે ને E/n મૂકી શકું ફરીથી કહું શું મૂકી શકું E/n વાંધો કોઈને કાંઈ મૂકી દેવું તો માટે v બરાબર 2/3 m સ્મોલ n ની બદલે શું લખાય n/v v એટલે કદ છે ને વેગ નથી વેગ આ છે આ કદ આવશે અહીંયા 2/3 ની બદલે સોરી 1/2 mv સ્ક્વેર સરેરાશ ની બદલે શું આવશે વિચારો કઈ ગુડે એવું વિચારો v સામે જ આવશે તો p બરાબર 2/3 e કહી શકાય કે ના કહી શકાય p બરાબર 2/3 એવી રીતે મૂકી શકીએ આપણે બરાબર આ સ્મોલ n ને એમ નાખો તો કઈ વાંધો નથી આ સ્મોલ n નાખો ક્લિયર બધાને પરંતુ p બરાબર સ્મોલ n એ bt આ બેન સરખાવી શકાય ચાલો 2/3 સ્મોલ n p/n બરાબર સ્મોલ n ની ઉડે એવું કંઈક છે ગોતો હાલો ઉડી ગયા તો e બરાબર અથવા E/n બરાબર 3/2 kBT કહી શકાય હા E/n એટલે છે શું
બનામ mv સ્ક્વેર સરેરાશ. તો કહી શકાય E upon n એટલે એક અણુની ગતિ ઊર્જા એટલે કે 1/2 mv સ્ક્વેર સરેરાશ બરાબર 3/2 kVt. શું તો પ્રશ્ન? ગતિ એટલે તાપમાન ને ગતિ ઊર્જા લાગે વળગે જોવો જ. હા તાપમાન વધારે તો ગતિ ઊર્જા વધારે, તાપમાન ઓછું તો ગતિ ઊર્જા ઓછી. બોલો વાંધવામાં કોઈ કઈ હા થઈ ગયું? તાપમાનનું ગતિ ઘટન ક્લિયર? ઓકે, જોઈ લ્યો પેલા અહીંયા સુધી ટેક્સ્ટ બુકમાં, પછી આગળ જોઈએ. નેક્સ્ટ ટોપિક છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એને ગુજરાતીમાં કહેવાય મુક્તતાના અંશો. મુક્તતાના અંશો. અંશને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી, બહુવચન માટે ડિગ્રીઝ, અને મુક્તતા એટલે ફ્રીડમ, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. વાયુ માટે આગળ જઈને રાખી અલગ અલગ પ્રકારના વાયુ માટે અલગ અલગ મુક્તતાના અંશો ગણતા થોડું ધ્યાનપૂર્વક જોજો. અત્યારે આવડી જશે, પછી ભવિષ્યમાં કોઈ દી નહીં શીખવા આપણે જોજો. સૌથી પહેલા એક પરમાણવિક અણુ માટે, એક પરમાણવિક અણુ માટે મુક્તતાના અંશની રાખી. મુક્તતાના અંશનો સિમ્બોલ F. ફરીથી બોલો, મુક્તતાના અંશનો સિમ્બોલ F. અને F બરાબર એક પરમાણિક અણુ માટે કેટલા લેવા એ સમજાવવા માટે વિચારો. એક ગેસ સિલિન્ડર છે. ગેસ સિલિન્ડર જોયું છે ને બધા? આમાંથી ગેસ લીક થાય છે. શું થાય છે? ગેસ લીક. તો ખાલી ઉપર જ જાય કે x અક્ષ ઉપર જાય, y અક્ષ ઉપર જાય, z અક્ષ ઉપર જાય, વચ્ચે જાય? બોલો શું થાય? બધી બાજુ જાય ને. એટલે એનો x અક્ષ x યામે બદલે, y યામે બદલે, z યામે બદલે, વચ્ચે જતો હોય તો એ ત્રણ પ્રકારની ગતિનો સમન્વય છે કે નહીં? તો ત્રણ પ્રકારની ગતિ, તો એના મુક્તતાના અંશ કેટલા ગણાય? ફરીથી કહો, કેટલા ગણાય? તો એક પરમાણુ અણુ માટે મુક્તતાના અંશ કેટલા? 3. સાહેબે આટલું બધું કીધું, પણ આ તો ન કીધું એક પરમાણુ અણુ એટલે શું. એક જ પરમાણુનો બનેલો અણુ. કેટલા પરમાણુનો? તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું છે ઉમદા વાયુ. એટલે હું ઉમદા વાયુ ખબર છે? કોઈને નામ ખબર છે? હિલિયમ, આર્ગન, ક્રિપ્ટન, ઝેનન, એવું ને? નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ. નિષ્ક્રિય વાયુ કહો તો પણ ચાલે, ઉમદા વાયુ તો ઈ કોઈ હારે પ્રક્રિયા કરે નહીં. હું સમજાવવા માટે એમ કહેતો હોય, એને કોઈ હારે ભળે નહીં. સમજાણી વાત? ઈ એકનો જ આટા મારતો હોય. ઈ એક પરમાણુ અણુ, એના માટે મુક્તતાના અંશ કેટલા? યાદ રહેશે? પ્રેક્ટિકલી સમજાણું 3 શું કામ થયા કે ખબર જ ન પડી. કોઈ પણ બાજુ, x અક્ષ બાજુ, y અક્ષ બાજુ, z અક્ષ બાજુ, વચ્ચે ગમે ત્યાં ગતિ કરે તો 3 ગતિનો સમન્વય થાય. એટલે 3 પ્રકારે ગતિ કરે, 3 મુક્તતાના અંશ. વાંધો કોઈને કઈ? બીજું ચાલુ કરીએ. દ્વિપરમાણિક અણુ. હવે તમે વિચારો, દ્વિપરમાણિક અણુ શું હોય છે? બે પરમાણુના બનેલા અણુ. એમાં પાર્ટ પાડી લખીએ. રિજિડ, રોટેટર. આ વળી હું રિજિડ નવું કહ્યું છે. રિજિડ એટલે દ્રઢ, અને રોટેટર એટલે ફરે એવું. ગાડીનું હેન્ડલ જેવું દ્રઢ હોય, હાલતા હાથમાં ન આવી જાય. દ્રઢ હોય પણ છતાંય ફરે. સમજાય? પોતાના સ્થાને ફરે. રિજિડ હોય, નાનું મોટું ન થાય, હેન્ડલ આમ ભેગું થઈ જાય, નાનું એમ ને રિજિડ જોઈએ. ખબર પડી? પણ ફરે ખરું. સમજાણી વાત કે ન સમજાણી? તો અહીંયા વાત કરવાની છે દ્વિપરમાણિક અણુ, રિજિડ રોટેટર. રિજિડ એટલે પોતાના સ્થાનથી આખે આખો હલે. સમજાણી વાત? અણુ પોતે પોતાના સ્થાનથી આખે આખો ન હલે. હા, તમે એના આખે આખો અણુ ગતિ કરાવી હોય તો શક્ય છે, પણ પરમાણુ બે વચ્ચેનું સ્થાન બદલાય નહીં. ફરીથી કોઈ પરમાણુના બે સાપેક્ષ સ્થાન બદલાય નહીં. એટલે આ એકબીજાની નજીક આવે એટલે હેન્ડલ કોઈ આમ નાનું થઈ જાય. સ્ટેરિંગનું વિચારો, સ્ટેરિંગ નાનું થાય ન થાય, મોટું થાય ન થાય. એ એમને મજરી ખબર પડી? ફરે ખરું. સમજે? એને રિજિડ રોટેટર કહેવાય. એના મુક્તતાના અંશ ગણવા છે તો દ્વિપરમાણિક અણુ પહેલા બતાવવાનો પ્રયત્ન કરજો. જો આ બંધ, એક અહીંયા, એક અહીંયા થઈ ગયો દ્વિપરમાણિક અણુ. જોતો બધાને દેખાય છે. હવે આવો ઈ ઓલા ગેસ સિલિન્ડરમાંથી નીકળે તો એક અક્ષ ઉપર ગતિ કરે અથવા
અથવા વચ્ચે ગતિ તો કરીએ કે ને તો એના મુક્તના અંશ 3 તો થાય જ ને પ્લસ રોટેટર રોટેટર એટલે શું ફરે એવું ખબર પડી ચાલો આ એક પરમાણુ આ બીજો પરમાણુ આ વચ્ચેનો બંધ થઈ ગયો અણુ બરાબર કેમ ફરે જોજો 3 અક્ષ હોય તમને ખબર તો આ x અક્ષ ચાલો જોજો y અક્ષને અનુલક્ષીને ફરાવો જોજો જોજો ધ્યાનપૂર્વક આ પહેલો અણુ બીજાના સ્થાને જાય બીજો અણુ વળી પાછું ફરે કઈ ગતિથી આ ચાક ગતિ રોટેશન થયું કે ન થયું એક પ્રકારે રોટેશન થયું આ y અક્ષને અનુરૂપ ખબર પડી આમ હવે આ z અક્ષ દેખાય z અક્ષને અનુરૂપ ફરે જોજો પહેલો બીજાના સ્થાને બીજો થઈ ચાક ગતિ કેટલા પ્રકારની ચાક ગતિ થઈ હવે ત્રીજા પ્રકારની જોઈએ ચાલો પેલી કઈ અક્ષને અનુલક્ષીને હતું y બીજી કઈ અક્ષને અનુલક્ષીને z ત્રીજી કઈ અક્ષને અનુલક્ષીને થાય x અક્ષ જોજો x અક્ષ વાળી જોજો અણુ ન્યા રહ્યો પેલો બીજાના સ્થાને ગયો નો ગયો બીજો પહેલાના સ્થાને આવ્યો ન્યા ફેરા રાખે ખબર પડી કે નહીં તો એ ચાક ગતિ ગણાય કા ઓલા બેમાં શું થતું યાદ કરો આમાં બદલે હે ન્યા ફેરા રાખે આમ તો એ પોતો હેલો જ નહીં ને તો કેટલા પ્રકારની ચાક ગતિ બોલો બે પ્રકારની તો 3 + 2 આના મુક્તતાના અંશ કેટલા આનું ઉદાહરણ ઓક્સિજન O2 પડી ખબર O2 ના મુક્તતાના અંશ કેટલા 5 ઈ કેવો હોય રિજિડ રોટેટર હવે રિજિડ રોટેટર નો હોય તો દ્વિપરમાણિક અણુ રિજિડ રોટેટર ન હોય એના માટે મુક્તતાના અંશ તો 3 + 2 તો આવે જ આ 3 ક્યાં છે રેખીય ગતિ 2 ક્યાં ચાક ગતિ ઈ તો ખબર પડી જ ગઈ પ્લસ આમાં એડ થાય હવે એડ શું થાય સમજાવું હવે જે અણુ છે એ રિજિડ નથી એટલે દ્રઢ નથી ને તો એના બે પરમાણુ હોય ને એ બે પરમાણુ કા નજીક આવતા હોય આ શું થયું કહેવાય ખબર તમને આ તમે ચેપ્ટર ચાલુ થયું છે હમણાં હા દોલન ક્યાં કહેવાય ખબર પડે કઈ જો વિચારો સ્પ્રિંગ માં એવું થાય ખબર તો નજીક આવે કઈ છેડા નજીક આવે છેડા દૂર જાય ખબર તો દોલન આરે બે પ્રકારની ઉર્જા સંકળાય એક ગતિ ઉર્જા બીજું સ્થિતિ ઉર્જા તો એના બે મુક્તતાના અંશ એડ થાય કેટલું આવશે બોલો 7 આનું ઉદાહરણ કાર્બન મોનોક્સાઇડ છે એક પરમાણિક અણુના મુક્તતાના અંશ કેટલા 3 દ્વિપરમાણિક અણુના મુક્તતાના અંશ બે શક્યતા 5 અથવા 7 ક્યારે 5 જોઈ રિજિડ રોટેટર હોય તો એમાં બે નો ઉમેર્યા છેલ્લા ખબર પડી અને રિજિડ રોટેટર ન હોય તો બોલો આવડશે નેક્સ્ટ ટાઈમ થી આગળ લેશું ક્લિયર પેલા બધાને ઓકે